સમાચારમાં આગળ વાત કરીશું। સાંસદ રાજેશ ચુડાસમાનો આક્રમક અંદાજ સામે આવ્યો છે। વિરોધીઓનો હવે ઝેર નથી તેવું સાંસદે કહ્યું છે। 5 વર્ષ જે નડ્યા તેમને હું નહીં છોડું તેવું પણ સાંસદે કહ્યું છે। પાર્ટી હિસાબ કરે કે ના કરે હું હિસાબ કરીશ। સાંસદ રાજેશ ચુડાસમા આક્રમક બન્યા છે। અંદાજમાં જોવા મળ્યા છે। અભિવાદન કાર્યક્રમમાં જાહેરમાં ચીમકી આપે છે। ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા આયોજન કરાયું હતું। અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય કે રાકેશ ચુડાસમાના ખાતે આવે ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું। આવા કરવા માટે કરું છું કે ભગાભાઈ બારડ બેઠા એમણે કીધું કે આ વિસ્તારમાં ત્રણે ત્રણ ચૂંટણીઓ અગાઉની 2 ચૂંટણીમાં તાલાળા વિધાનસભામાં ઘણી બધી વાતો આવતી હતી તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11,000 ની લીડ બંને વખત મળી। આ વખત ક્યારેય રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી। મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય। મારે ફોન કરવાની પણ જરૂર ના પડે। મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી આવી શકે। આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી। આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવો દો। ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી। એ પણ આ જાહેરમાં ફાયદો થાય તો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય કે રાકેશ ચુડાસમાના ખાતે આવે ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું।